टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત કરીએ શિક્ષણના ધામમાં લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે। રાજકોટમાં ફરી એક વખત નકલી સ્કૂલનો પર્દાફાશ થયો છે। મધુવન સ્કૂલ મંજૂરી વિના જ રાજકોટમાં ચાલતી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ નકલી સ્કૂલ એક બે નહીં પરંતુ છેલ્લા 10 વર્ષોથી ધમધમી રહી હતી અને ધોરણ 9 તથા 10ના વર્ગોની મંજૂરી વિના જ આ વર્ગોને ચલાવવામાં આવી રહ્યા હતા। ત્યારે મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1 થી 8ને જ મંજૂરી આપવામાં આવેલી છે। જિલ્લા શિક્ષણાધિકારીને હવે આ સમગ્ર મુદ્દે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે। ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યા હતા, જેને લઈને ફરિયાદ દાખલ થઈ છે। શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપી દેવામાં હતા। મધુવન નહીં પરંતુ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના નામે એલસી અપાતા હતા। ત્યારે ફરિયાદ મળી જતા હવે શિક્ષણાધિકારીએ તપાસના આદેશ શરૂ કર્યા છે। સંવાદદાતા ઋષિ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। ઋષિ, જે રીતે સમગ્ર વિગતો સામે આવી, આ મધુવન સ્કૂલ એક બે નહીં પરંતુ 10 વર્ષોથી વિના મંજૂરી ચાલી રહી હતી। ખાસ મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં કરવામાં આવી છે। જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે। ખાસ માત્ર ધોરણ 1 થી 8ની જ મંજૂરી છે, પરંતુ ધોરણ 9 અને 10ના ક્લાસ પણ ચલાવવા હોવાની ફરિયાદ સામે આવી છે। સાથે જ જે મધુવન સ્કૂલમાં ધોરણ 10 પાસ જે વિદ્યાર્થી કરે છે તેને ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવાની માહિતી સામે આવી છે। ખાસ જે વિદ્યાર્થીઓ એલસી માંગે છે તે આ સ્કૂલના નહીં પરંતુ અન્ય સ્કૂલના આપતા હોવાની માહિતી સામે આવતા જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। હાલ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ પ્રકારનું જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની હશે તે કરવાની બાંહેધરી આપી છે અને ખાસ જે શાળા સંચાલક છે તેના પર આકરા પગલાં લેવાશે તે વાત સ્પષ્ટ છે। બિલકુલ ઋષિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે થઈને। તો દર્શક મિત્રો, આ એ ફરિયાદની કોપી અમે તમને બતાવી રહ્યા છીએ કે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આપ નજર કરો અને એક વિગત જે છે તે હવે અમે આપને સમજાવવા જઈ રહ્યા છીએ। તો તમે જોઈ રહ્યા છો, સૌથી પહેલાં તો ફરિયાદ કરવામાં આવી કે અત્યાર સુધીમાં આપને ખૂબ જ નવાઈ લાગશે કે અત્યાર સુધીમાં નકલી ડૉક્ટર, નકલી પોલીસ, નકલી હોસ્પિટલ, નકલી ઓફિસર, નકલી શિક્ષક વગેરે છાપામાં જોયેલું છે, પરંતુ પહેલી વખત હવે નકલી શાળા ઝડપાઈ રહી છે। સૌથી મહત્વપૂર્ણ વિગત અહીંયા છે અને આ નકલી શાળા જે છે તેને કોને કહેવાય તેવું છાપામાં વાંચીને નવાઈ લાગી એવું પણ અહીં કહેવામાં આવ્યું છે। તેમનો વિસ્તાર છે ખોડિયારનગર એસટી વર્કશોપ મસ્જિદની બાજુમાં રાજકોટ। અહીંયા મધુવન નામની આ નકલી શાળા ચાલે છે। આ શાળાને ધોરણ 1 થી 8 એક વર્ગ જે છે તેની મંજૂરી છે, પરંતુ આ શાળાને ધોરણ 9 અને 10ની મંજૂરી નથી એવું જાણવા મળ્યું છે। છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓના ભાવિ સાથે આ શાળા ચેડા કરી રહી છે। પ્રવેશ આપવામાં આવે છે તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે, જેના નામ અન્ય શાળામાં ચલાવવામાં આવે છે। વિચાર કરો, આ વિદ્યાર્થીઓ ભણે છે મધુવનમાં, પરંતુ તેમના નામ અન્ય શાળામાં ચલાવવામાં આવે છે અને છેલ્લે પછી લિવિંગ સર્ટિફિકેટ પણ અન્ય શાળાનું। વિગતો આગળ જુઓ। તેમણે કહ્યું છે કે જે ચેડા કરી અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અન્ય શાળામાં તેમના નામ ચલાવવામાં આવે છે। ધોરણ 10 પાસ કર્યા પછી સરસ્વતી શાળા, કોઠારિયા રોડ, સિંધી સ્કૂલ, પરસાણાનગર તેમજ પ્રકાશ વિદ્યાલય મવડી, આ બધા વિદ્યાલયમાં આ જે વિદ્યાર્થીઓ મધુવનમાં ભણે છે તેમના નામ આ સ્કૂલોમાં ચાલતા હતા। આ ગ્રાન્ટેડ સ્કૂલો છે જેમના એલસી પણ આપવામાં આવે છે તેવું અનેક વાલી અને વિદ્યાર્થીઓએ આધાર પુરાવા સાથે જણાવ્યું છે। જો આપના દ્વારા તટસ્થતાથી આ અંગે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ ખુલી શકે તેમ છે તેવું પણ આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે નમ્ર વિનંતી, તાત્કાલિક ધોરણે તપાસ કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેવું કરવું જોઈએ। અન્ય કોઈ થરથર કાપે આવું કરતા તેવા પ્રકારનું એક ઉદાહરણ અહીં જે છે તે બેસાડવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે। હવે તમે સંખ્યા જુઓ, આ શાળામાં ધોરણ 9 અને 10ના અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે। અન્ય શાળામાં આ 150 જેટલા વિદ્યાર્થીઓના નામ ચલાવવામાં આવે છે તેવું આધાર પુરાવાઓ સાથે જાણવા મળેલું છે। 1 થી 8માં પણ ઓછી મંજૂરી હોય તો પણ લગભગ 1000 વિદ્યાર્થીઓ આસપાસ આ શાળામાં ભણી રહ્યા હોય તેવા પ્રકારની વિગતો પણ સામે આવી છે। એટલે દર્શક મિત્રો, જે પ્રકારે અત્યાર સુધીમાં આ સમગ્ર ફરિયાદમાં આપણે જોયું તેમ
આપણને સમજવા મળે છે કુલ 1000 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. સાથે સાથે માત્ર 9 અને 10ના જ તમે વિદ્યાર્થીઓ ગણો તો 150 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેમનું જે છે તે ખાસ એડમિશન આ શાળામાં થતું હતું મધુવનમાં, પરંતુ એમના નામ જે છે તે બીજી કોઈ ગ્રાન્ટેડ સ્કૂલમાં હતા અને જ્યારે શાળા છોડે ત્યારે લિવિંગ સર્ટિફિકેટ જે છે તે પણ એ ગ્રાન્ટેડ શાળા જે હોય તેનું આ શાળામાં આપવામાં આવતું હતું. એટલે જે રીતે અહીંયાથી વિગત સામે આવી રહી છે 1 થી 8માં પણ જેટલી મંજૂરી હતી તેનાથી પણ વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા હતા તેવી પણ વિગત અત્યારે ફિલહાલ સામે આવી છે. તો આપ નિહાળી રહ્યા છો, આ એક બહુ જ મહત્વપૂર્ણ વિગત અત્યારે ફિલહાલ સામે આવી છે, જેમાં સમજવા મળી રહ્યું છે આ શાળા મધુવન સ્કૂલ રાજકોટની કે જ્યાં વર્ષોથી 10 વર્ષથી વિચાર કરો 9 અને 10 માટે મંજૂરી ન હોવા છતાં પણ ધોરણ 9 અને 10ના વર્ગ ચલાવવામાં આવી રહ્યા હતા.